પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 18મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. પ્રભુ હંમેશા તમને તંદુરસ્ત રાખે. પ્રભુ તમારા દરેક કર્મમાં સફળતા બક્ષે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 19મો અધ્યાય 16થી 22મી કલમ સુધી. એવામાં એક માણસે આવીને યીશુને કહ્યું, ગુરુજી, એવું કયું સારું કામ હું કરું તો મને શાશ્વત જીવન મળે? તેમણે જવાબ આપ્યો, સારું શું એ તું શા માટે પૂછે છે? સારો તો એક ઈશ્વર છે. પણ જો તારે જીવનમાં દાખલ થવું હોય તો તારે આજ્ઞાઓનું પાલન કર. પહેલાં એ પૂછ્યું, કઈ આજ્ઞા? ઈશ્વરે કહ્યું, ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, ખોટી સાક્ષી પૂરવી નહીં, માતા પિતાને માન આપવું અને તારા માના બંધુ પર તારી જાત જેટલો પ્રેમ રાખવો. પેલા જુવાને કહ્યું, એ બધું તો હું પાળતો આવું છું, છતાં મારામાં શી ઉણપ છે? యేసుએ તેને કહ્યું, તો તારે પૂર્ણ થવું હોય તો જા, તારું સર્વસ્વ વેચી દે અને જે ઉપજે તે ગરીબોને આપી દે, અને તો પછી સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે. એ પછી આવ, મારે પગલે ચાલ. પેલો જુવાન આ સાંભળીને ભારે હૈયે ચાલ્યો ગયો, કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, યુવાન, સારા કુટુંબનો, સારી ઈચ્છા, સારા ઈરાદો, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું? પ્રભુ કહે છે, આજ્ઞાઓનું પોતે તારે પાલન કરવાનું. એ કહે છે, બધી આજ્ઞાઓ તો હું પાલન કરું છું. અને પછી પ્રભુ કહે છે, હજુ એક વસ્તુ ખૂટે છે. તારી પાસે જે કંઈ છે એ બધું વેચીને ગરીબોને દાનમાં આપી દે, પછી તને સ્વર્ગમાં ભર્યા ભંડાર મળશે. પછી આવ, મારે પગલે ચાલ. પણ એ દુઃખી થઈને ચાલ્યો ગયો. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, સારો ઈરાદો એમાં સારું થવાનું નહીં. એની ઈચ્છા શાશ્વત જીવન, સ્વર્ગમાં જવાનું છે. વિદ્યાર્થી સારું પરિણામ લાવવાનું હોય, ઘણું ત્યાગ કરવાનું છે, મહેનત કરવાનું છે. ખેલાડી જીતવાનું હોય, સખત મહેનત કરવી પડે છે. વેપારી હજુ વધારે ને વધારે પ્રોસ્પેરિટી લાવવાનું હોય, રાત દિવસ મહેનત કરવી પડે છે. અને આ યુવાન, એને શાશ્વત જીવન કે સ્વર્ગમાં જવું છે, એને લાગ્યું અત્યાર સુધી બધી આજ્ઞાઓનું પાલન કરતા આવું છું. પણ પ્રભુ કહે છે, તારી પાસે જે કંઈ છે બધું વેચીને દાનમાં આપી દે, અને તને સ્વર્ગમાં ભર્યા ભંડાર મળશે. એ પાછો ગયો. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, આપણા જીવનમાં પ્રાયોરિટી છે. પ્રથમ સ્થાન, બીજું સ્થાન અને ત્રીજું સ્થાન. આ વ્યક્તિને ખરેખર ઈચ્છા હતી, ઈરાદો હતો, પણ ગંભીરતા નથી. જતું કરવા તૈયાર નથી, ત્યાગ કરવા તૈયાર નથી, નિયમોનું પાલન કરવા તૈયાર, પણ પોતાની પાસે જે છે એ બીજાને આપવા તૈયાર નથી. એટલે એનામાં ગંભીરતા નથી. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, એક વખત એક માણસ એક ઘરમાં એના છોકરાને ભૂખ જ નહીં લાગતું. ડૉક્ટર પાસે લઈ જાય છે. ડૉક્ટર દવા લખી આપે છે કે તમારા છોકરાને ભૂખ લાગતી નહીં, આ દવા ખવડાવો એટલે ભૂખ લાગશે, બરાબર ખાઈ શકે છે. આ માણસ દવા ખરીદવા જાય છે છોકરા અને પત્ની લઈને. ત્યાં એક નાનું બાળક આવીને, કાકા કાકા, 3 દિવસથી મેં ખાધું નહીં, મને કશું આપો એમ કરીને પૂછે છે. આ માણસ બીજા એક 500 રૂપિયા નોટ લઈ એ બાળકના હાથમાં આપ્યું. પત્નીને ગુસ્સો આવ્યો, 500 રૂપિયા તમે એને આપો છો? આ ભાઈએ કહ્યું, આપણા છોકરાને ભૂખ લાગતી નહીં, એના માટે 500 રૂપિયા આપણે ખર્ચ કરવા આપણે કશું નડતું નથી. પણ બિચારા એને 3 દિવસથી ખાધું નહીં, એને ભૂખ લાગે છે, તો પછી ખવડાવવામાં આપણે 500 રૂપિયા આપવામાં કશું આપણને ખૂટતું નહીં, ઓછું થતું નહીં, કશું વધારે આપ્યું નહીં, એમાં આપણી કશું મોટાઈ છે નહીં એમ કરીને કહ્યું હતું. હા ખ્રિસ્તવાલા ભાઈ બહેનો,
પ્રભુ ઈસુની હાકલ સાંભળી શિષ્ય તો બધું સર્વસ્વ છોડીને પ્રભુની પાછળ પાછળ ગયા. આ વચન વાંચી ઘણા બધા સંતો બધું વેચીને ફ્રાન્સિસ ઓફ અસીસી બધું વાંચી પ્રભુ ઈસુ પ્રથમ, દુનિયાવી બાબત નહીં, દુનિયાવી મિલકત નહીં. પ્રભુ પોતે માથેના ગ્રંથમાં 6 અધ્યાયમાં 21મી કલમમાં કહે છે, જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં તમારું હૃદય પણ હશે. આ યુવાનને સંપત્તિ દુનિયાવી મિલકત ઉપર, દુનિયાવી સંપત્તિ ઉપર, ઈશ્વરના રાજ્ય ઉપર નહીં, સ્વર્ગમાં જવાની ઈચ્છા નથી. તો પછી આપણે આપણા જીવનમાં મનોચિંતન કરીએ, આપણે પ્રથમ સ્થાન કોના માટે આપીએ છીએ? દુનિયાવી સંપત્તિ માટે હોય કે અમુક બાબત માટે હોય, અમુક વ્યક્તિ માટે હોય? પણ પ્રભુ માગે છે, ડિમાન્ડ કરે છે કે સ્વર્ગમાં જવાનું હોય, શાશ્વત જીવન પ્રાપ્ત કરવાનું હોય, ત્યાગ કરવાની જરૂર છે. આપણી પાસે જે છે બધું પ્રભુના નામે બીજા માટે આપવાનું, તો પછી સ્વર્ગમાં આપણને ભર્યા ભંડારો મળશે. આ કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનોરંજન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદ તરફ હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસશો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો. આમેન. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. હેવ અ નાઇસ ડે.